તો આ બાજુ અમરેલીના ચિત્તલ ગામ અને સીમ વિસ્તારમાં પણ રખડતા શ્વાનનો આતંક યથાવત છે। શ્વાને 2 બાળકો પર હુમલો કર્યો। શ્વાનના હુમલાના કારણે એક બાળકીનું મૃત્યુ થયું છે। પરપ્રાંતીય પરિવારની 2.5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું। બીજા બાળકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અમરેલીની આ ઘટના છે। અમરેલીમાં પણ રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને આ રખડતા શ્વાનને કારણે 2.5 વર્ષની માસૂમ બાળકી કે જેને ગંભીર ઈજાઓ પહોંચી છે। કેતન સંવાદદાતા ફોન લાઈન પર જોડાયેલા છે। કેતન, અમરેલીમાં રખડતા શ્વાનને કારણે 2.5 વર્ષની બાળકી કે જેણે જીવ ગુમાવ્યો છે, એક બાળક ઇજાગ્રસ્ત થયો છે। લોકોમાં આક્રોશ છે, રખડતા શ્વાનોને કાબૂમાં લેવામાં આવે તેવી માંગ। બિલકુલ, અમરેલીના જે ચિત્તલ ગામ છે તેના સીમ વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળે છે। ખાસ કરીને આ જે શ્વાન છે તેણે 2 બાળકો ઉપર હુમલો કર્યો હતો, જેમાં એક 2.5 વર્ષની બાળકીનું મોત થયું હતું। સીમ વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરપ્રાંતીયની 2.5 વર્ષની બાળકી ઉપર શ્વાને હુમલો કરતા તેનું મોત થયું હતું। જ્યારે એક બીજા બનાવમાં જસવંતગઢના પ્લોટ વિસ્તારમાં 4 વર્ષના બાળકને બચકા ભરી ગયો હતો શ્વાન, જેને ગંભીર ઈજા પહોંચતા તેને પ્રથમ અમરેલી ત્યારબાદ હાલ રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। આમ ક્યાંક ને ક્યાંક શ્વાનનો આતંક જોવા મળતા જે સ્થાનિક લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। જી, આભાર તમામ વિગતો માટે।